ગુજરાત હાઈકોર્ટમાં અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ અને અન્ય એક અરજદારે જાહેર હિતની અરજી દાખલ કરી છે, જે ચીફ જજ સુનીતા અગ્રવાલ અને જજ પ્રણવ ત્રિવેદી સમક્ષ સુનાવણી યોજાઈ હતી. ત્યારે આ મામલે ગૃહ વિભાગના ઇન્ચાર્જ ડેપ્યુટી સેક્રેટરી અને અંડર સેક્રેટરીએ હાઈકોર્ટમાં જવાબ રજૂ કર્યો છે, જેમાં આવનારા વિધાનસભા સત્રમાં રાજ્યમાંથી કાળો જાદુ, અઘોરી પ્રવૃત્તિ અને અમાનવીય પ્રવૃત્તિઓ જેવા દૂષણો દૂર કરવા ખરડો લાવવામાં આવશે. અરજદાર બનાસકાંઠા વિસ્તારમાં અંધશ્રદ્ધા નિર્મૂલનનું કાર્ય કરે છે તેમજ રજિસ્ટર્ડ ટ્રસ્ટ ધરાવે છે. અરજદારનું કહેવું હતું કે ગુજરાતમાં અંધશ્રદ્ધાના નિર્મૂલન માટે કાયદો બનાવવા માટે કોર્ટ સરકારને નિર્દેશ આપે. આ વિષય બંધારણની સહવર્તી યાદીમાં આવેલો છે, જેથી રાજ્ય તેની ઉપર કાયદો બનાવી શકે છે. આ માટે અરજદારે કોર્ટ સમક્ષ ગુજરાતમાં બનેલા 30 બનાવો મૂક્યા હતા. અરજી સંદર્ભે હાઈકોર્ટે સરકારને જણાવ્યું હતું કે રાજ્ય એક વેલફેર સ્ટેટ છે. અંધશ્રદ્ધા રોકવાની રાજ્યની જવાબદારી છે, જેથી અંધશ્રદ્ધા રોકવા રાજ્યએ શું પગલાં લીધા છે તે અંગે રાજ્યના ગૃહ વિભાગના સમક્ષ અધિકારી એફિડેવિટ ફાઇલ કરશે.